રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જામનગરના લાખાબાવળ ખાતે વેદ ગર્ભવિહારનું લોકાર્પણ કર્યું. જામનગર તારીખ 11 જુલાઈ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર નજીક લાખાબાવળ ગામે વેદ ગર્ભવિહારનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સંસ્થા ખાતે કાર્યરત થનારા ગૌશાળા તેમજ કન્સલ્ટેશન રૂમ, પંચકર્મ રૂમ, માઇનર ઓપરેશન થિયેટર, સંસ્કાર શાળા વગેરે સ્થળોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને સેવાઓની વિગતો મેળવી હતી. રાજ્યપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન સંસ્થાનો પરિચય મેળવ્યો હતો અને સંચાલકો સાથે સંવાદ કરીને પ્રવર્તમાન સમયમાં સંસ્થાની ભૂમિકા વિશે અવગત થયા હતા. હાલના સંજોગોમાં સંસ્થાના સામાજિક ઉત્તરદાયિત્વ અંગે તેમણે ઊંડાણપૂર્વકની જાણકારી મેળવી હતી અને વિવિધ સ્તરે તેની ઉપયોગિતાથી વાકેફ થયા હતા. રાજ્યપાલશ્રી સાથે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર શ્રી પીબી પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ગૌ વિશ્વવિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હિતેશ જાની, આયુર્વેદ વિભાગના વૈદ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.